જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આપણે એક નવા બ્લોગમાં. મિત્રો આજ રાતે આપણે ખેતરમાં રોપવાના હતા અને ખેતરમાં બાજુ ગયા હતા આપણે. તો અત્યારે આપણે દાંતણ કરી આવી અને અત્યારનો વહેલા નજારો તમને બતાવીએ મિત્રો. તો કંઈક ચોક પશુ પક્ષીઓનો અવાજ આવે આ બાજુ, ચકલો મતલબ અને આ બાજુ તમને લોકો બતાવું. જો 6 વાગ્યાનો લોકો મિત્રો. તો કંઈક આ ટાઈપનું બધું વિસ્તાર હ. આમ તો તમને ફરી નતા પણ મિત્રો બધા આપણે ઉઠ્યા એ મોડા છીએ બે દવા એટલે આપણે દાંતણ કરીએ પછી તમને બધું બતાવું. આટલા ફરી કલો કેવો બધું. તો કાંઈ જો વહેલા હેડે આવીએ આપણે માતાજીનો બર્થડે વિશ કરો. મંદિરે દર્શન કરીએ આપણે. ના તો નહીં પણ ખાલી દર્શન કરીએ અને બતાવીએ મિત્રો. તો અત્યારે તો ઠારે પાવ જબર પડે. જો ઠાર એટલો વાળી જબર એટલો જો આજુબાજુ લોકો તમને દેખાતું જ હશે મિત્રો. સવારનું લોકો કંઈક આ ટાઈપનું હોય મિત્રો. તો આજ બર્થડે બધું જશું તમને બધું બતાવશું મિત્રો. પોકી ચા મિત્રો. તો માતાજીને બે હાથ જોડીને આપણે પ્રાર્થના કરીએ તો હેપી બર્થડે માતાજી. જય શ્રી કોતરમાં જય કોકા મહારાજના મંદિરે આવી જઈએ મિત્રો. તો મિત્રો બર્થડે વિશ કરી દો માતાજીને. તો મિત્રો બધા હેપી બર્થડે લખજો ને જય શ્રી કોતરમાં લખજો મિત્રો કોમેન્ટમાં. તો આજ માતાજીનો બર્થડે એટલે તો મિત્રો બર્થડે ઉજવવાનું પાર્ટ 2 સાંજે આવશે. પણ અત્યારે હજુ આપણું દૂધ લઈને પણ જવાનું મિત્રો. તો આપણે જઈએ ત્યાં. તો ફ્રેન્ડ કહું તમે જોઈ શકો છો કેવા ઝૂંઘું ઉઠાય અને આપણે જઈએ દૂધ લઈને દઈએ મિત્રો. વિહાનભાઈનો ફોન આવ્યો હતો પણ તાનો હું શું કરતો હતો ખબર, ચા પીતો હતો ને તમને હમણાં મિત્રો હું ક્યાં ખબર કે કાકા એક ચા પીવો. એટલે આપણે દૂધ લઈને જઈએ અને વિહાનભાઈને દૂધ આપશું. એટલે વિહાનભાઈ ચા પીસી શાંતિથી બસ આપણે ડેરી દૂધ ભરી આવશું. બસ કોમ તો આજ ફિટિંગમાં જવાનું હોય મિત્રો. તો જોઈશું જે એમાં જે બ્લોગ બનાવવાનો આગળ થશે તો કહી દેવો, નહીં થાય તો એન્ડ કરી દેવો મિત્રો. અને સાંજે તો બનાવવાનું ફાઇનલ છે. તો હાલ તો જઈએ આપણે ઘરે. જો બાઇક પણ પડ્યું છે કર સામે અને કાલ પાણી આવી હતું એટલે મતલબ કે આ રીતનું પેલું એ થઈ ગયું. બાઇક પડી સામે એકદમ એની હાલત તમે બતાવું બાઇકની તો તમે વિચારવું પડશે મિત્રો. કહો આવી હાલત બાઇકની. जाओ मित्रों, बाइक का हुलिया पूरा बदल गया है. अभी मैं पहना गावा लेके इसको मतलब कि घिसने जाऊँ ना तो एक बहुत बढ़िया क्लीन हो सकता है. पर देख रहे हो ना आप कि कैसी हालत हो गई बाइक की. तो मैं जाता हूँ फ्रेंड. नहीं तो कम्प्लीट रेडी थी ये જોઈ શકો છો એકદમ કોકરા જેવા. તો બસ એ હા માછલીમાં તો આપણે રેડી થઈ જઈએ અને
ચા બાબાને એમ પીએ આપણે અને વિહાનભાઈ આ બાજુ રાખી હમણાં તો વિડીયો નહીં લીધા હોવાના પણ શું કરું કરી ખબર નહીં પીએ. શું કરો છો? આ મિત્રો બોલાવી. ઓ ભાઈ આ મિત્રો બોલાવી આ ફોનમાં જો આ આમ જો પાછળ મિત્રો જોઈ શકો છો કોઈ બોલવા માગતો જ નહીં હાર્યો અને મહેમાન આવીને જાય ને તારનો તો ખુશ થઈ ગયો થઈ ગયો નહીં લે ખુશ થયો આમ જો મિત્રો બધા બોલાવી જય માતાજી મિત્રો કે પહેલાં જય માતાજી કે મિત્રો નારે ને વાત કરી તારા આ બોલાવી જો જય માતાજી કે બધા જો તો મિત્રો વિહાન બોલવા માગતો જ નહીં જો ગાળો રમાતી આ તો એક ટેસ્ટી ચા બનાવી થોડો શાંતિથી ચા બનાવી મસ્ત ટેસ્ટી બને તો કાલે મિત્રો ચા એટલો તો મિત્રો ચા બનાવવાનો પ્લાન કેન્સલ કર્યો અને પછી આપણે કોમ પર લાગી હતી જેમ કે કાલે એક પંખો રેડી કર્યો હતો આપણે તો એ પડ્યો સામે એનો ટેસ્ટ કરી જો અરે પંખો મિત્રો તમને બતાવી ટેસ્ટ કરીને લાઈવ પ્રૂફ તો ફ્રેન્ડ ફાઇનલ પંખો ટેસ્ટ કરવા માટે પંખો લેતા ત્યાંથી જો મિત્રો એ પંખો અને આપણો કાલે પર એ કરે તો એટલે અત્યારે ટેસ્ટ કરીએ જો તમને બતાવું લાઈવ પ્રૂફ તો ફ્રેન્ડ જો આ ટાઈપથી આપણે એ પંખાને લગાવી દઈએ પહેલાં તો કાલે મિત્રો બપોરે આપણે ઊંઘ્યા નતા ને પંખો રેડી કરી દીધો અને હવે ટેસ્ટ કરવા માટે કેટલો આવ્યો ટેસ્ટ ક્લેમ્પ જો એ આ લગાવ્યો આવી જાઓ તો ફ્રેન્ડ જો ઓકે હવે પંખો ફરાઈ જજો જો ફ્રેન્ડ પંખા મતલબ આપણે જાતે બંધ કરવો પડશે એવો તૈયાર કરે જો હાલ બંધ નહીં થાય સ્પીડ કરતા પાસે હજુ પણ ફરી જાય મિત્રો મસ્ત પંખો બનાવ્યો આપણે રેડી કર્યો તો જોઈ શકો છો હવે વ્લોગ લોબો નહીં કરતા મળીએ નવો વ્લોગમાં એટલો સાંજે 75માનો બર્થડે હતો આપણે ત્યાં જઈને વ્લોગ બનાવશું આખો તો બધા વ્લોગમાં સપોર્ટ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી બધાને